હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 7 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન લિયો છે. યસનોના કાર્ડમાં મેબીનો કાર્ડ છે. આ એક છોકરો છે, જુઓ, જે પહાડની ચોટી પર ઊભેલો છે. 6 લાકડીઓ, આ જે 6 લાકડીઓ છે તે એના જીવનના પ્રોબ્લેમ્સ દર્શાવે છે. જે મોટી લાકડી છે તે એની જિંદગીના મોટા પ્રોબ્લેમ છે, અને જે નાની લાકડીઓ છે તે એના જીવનના નાના નાના પ્રોબ્લેમ છે. એક લાકડી એ છોકરાએ પકડેલ છે, જે દર્શાવે છે કે આ છોકરો એના જીવનના પ્રોબ્લેમ સાથે લડે છે, પ્રોટેક્ટ કરે છે, હાર નથી માનતો, ડિટરમાઇન્ડ છે, કોન્ફિડન્ટ છે, અને એ જાણે છે કે કોશિશ કરશે તો તે તેના પ્રોબ્લેમથી આગળ વધી શકશે. એના જેટલા પણ પ્રોબ્લેમ છે તેમાંથી એનું કંઈક મોટું નુકસાન નથી થવાનું. એણે અત્યારે ગીવઅપ નથી કરવાનું. એ થોડા ગુસ્સામાં પણ છે અને કોન્ફિડન્ટ પણ છે. એ જાણે છે કે એના જીવનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે તેને તે ટેકલ કરી લેશે. બસ તેણે ગીવઅપ નથી કરવાનું. એના જે ફાટેલા બૂટ છે, જુઓ, એના બૂટ ફાટેલા છે, તો એના ફાટેલા બૂટ જોઈને કહી શકાય કે એ પોતાના જીવનમાં એટલા બધા પ્રોબ્લેમ છે કે તેને જોઈને એ થાકી ગયો છે. હવે તેનાથી નથી રહેવાતું. એ તેના પીક પોઈન્ટ પર આવી ગયો છે. એ વિચારે છે કે આ પ્રોબ્લેમનો અંત ક્યારે આવશે. એ તેનાથી ભાગી નથી રહ્યો અને ડરી પણ નથી રહ્યો. એ તેને ટેકલ કરવાનું જાણે છે, પરંતુ થાકી ગયો છે. આ કાર્ડનો ખરેખર અર્થ એ છે કે તમે કોઈ ચીજ માટે ના પાડો છો, વિરોધ કરો છો, ઘણા ડિટરમાઇન્ડ છો, પોતાના ચેલેન્જીસને ફેસ કરો છો, તેનાથી ભાગતા નથી, પોતાને પ્રોટેક્ટ કરો છો, પ્રોબ્લેમને ટેકલ કરો છો, તેને હેન્ડલ કરો છો. તમે એવું પણ કહી શકો કે તમારો વિલ પાવર ઘણો મજબૂત છે. તમે ઇઝીલી હાર નથી માનતા. તમારી આસપાસના જે પણ લોકો છે તે તમારી સામે બ્લેમ કરે છે, તમારું નુકસાન ઈચ્છે છે, તમને હેરેસ્ટ કરે છે. તમે સ્ટ્રોંગ રહો, તમારી આશા નહીં છોડો, હાર નહીં માનો. તમે આ પ્રોબ્લેમમાંથી ઇઝીલી બહાર નીકળી શકશો. તમારે સ્ટેન્ડ લેવું પડશે. જેટલું વધારે તમે પોતાના માટે સ્ટેન્ડ લેશો તો લોકો તમારાથી ડરશે, તમારા વિરોધમાં બિલકુલ નહીં બોલી શકે. તમારો વિલ પાવર ઘણો સ્ટ્રોંગ રાખવાનો છે. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો પહેલાં તમે એક પોઝિશન માટે લડો છો. એક ઓર્ગેનાઇઝેશન માટે તમારે ટેસ્ટ આપવી પડશે. તમે ડિટરમાઇન્ડ છો. તમારી અંદર પોટેન્શિયલ છે. તમારી પાસે ઘણું સારું ટેલેન્ટ છે. તમે કંઈ પણ કરી શકો છો. તમારે હાર નથી માનવાની. ડિટરમાઇન્ડ થઈને આગળ વધવાનું છે. તમે જો હાર માનશો તો આ પોઝિશન તમને નહીં મળે. તમારી પાછળ બધા બેક બીચિંગ કરશે, તમારી વિરુદ્ધમાં બધા વાતો કરશે, તમારે ભલા બુરા તમને સાંભળવા મળશે. તમારા ફાઇનાન્સનું ધ્યાન રાખો. વધારે ખર્ચા નહીં કરો. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો લાંબા ગાળાનો ઇન્વેસ્ટ કરો. શોર્ટ ટાઈમનો ઇન્વેસ્ટ નહીં કરો. લાંબા ગાળાનો ઇન્વેસ્ટ પણ સમજી વિચારીને કરો. વર્ક પ્લેસ પર પણ પોતાની પોઝિશન માટે લડતા હોવ તો ઇઝીલી હાર નથી માનવાની. પ્રોબ્લેમ તો આવશે. કોઈ પણ જગ્યાએથી ભાગવાનું નથી. કંપનીને છોડીને નથી જવાનું. તમારી અંદર એવું ટેલેન્ટ છે કે એ પોઝિશનને તમે પામી શકો છો. તમે અત્યારે જે પોઝિશન પર છો તે તમારી જાત મહેનતથી આગળ આવ્યા છો. તમે તમારા ક્લાયન્ટને એવું જણાવવાનું કે જ્યારે આ કાર્ડ હેલ્થના રિલેટેડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારા માટે અત્યારનો પીરિયડ ચેલેન્જિંગ હોઈ શકે છે. તમારે અત્યારે તમારી હેલ્થ પર કામ કરવું પડશે. તમારે ડાયટ અને એક્સરસાઇઝ જે ડૉક્ટર કહે તે પ્રમાણે કરવું પડશે. તમારે એક્સ્ટ્રીમ લેવલ પર કામ કરવું પડશે. તમે 2-4 દિવસ એક્સરસાઇઝ કરો પછી છોડી દેવ તેવું નથી કરવાનું. નિયમિત એક્સરસાઇઝ કરવાની છે. તમારે એક્સ્ટ્રીમલી ડાયટ અને એક્સરસાઇઝ કરવાની છે. અહીં તહીંની કોઈ ચીજ ખાવાની નથી. એકદમ નિયમિત ડાયટ અને ગોળી ખાવી પડશે. થોડો ચેલેન્જિંગ ટાઈમ છે.
તમારે થોડું મહેનતથી કામ કરવું પડશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિ છે જે તમને ચેલેન્જ કરે છે, તમારા બિલીવ સિસ્ટમને કહે છે કે તમે જ કહો છો તે સાચું નથી, તમારી ભાવનાને ઠેસ પહોંચાડે છે. સામેવાળી વ્યક્તિ તમને કહે છે કે તમે જે કહો છો, તમારા જે બિલીવ છે તે ખોટા છે, તમને પ્રૂફ કરવાનું કહે છે. તો તમારે તમારા બિલીવ સિસ્ટમ માટે સ્ટેન્ડ લેવાની જરૂર છે. સામેવાળી વ્યક્તિએ તમને ખોટા પ્રૂફ કરવામાં લાગેલા છે. તમારે તમારા માટે સ્ટેન્ડ લેવાનું છે, પીછેહટ કરવાની નથી. સામેવાળી વ્યક્તિ તમને એટલું બધું ઉકસાવશે અને તમે કંઈ ને કંઈ બોલી દેશો, તમારા પ્રોબ્લેમ વધી શકે છે. માટે તમારે કોન્ફિડન્ટ રહીને તેનો સામનો કરવાનો છે, તમારા બિલીવ સિસ્ટમને પ્રૂફ કરવાનું છે. હવે જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો પહેલો પોઈન્ટ, તમે એકબીજાને બ્લેમ કરો છો. તમારા રિલેશનશિપ ખતરામાં છે. કોઈ થર્ડ પાર્ટી છે જે તમારી વચ્ચે આવે છે. બાકીના કાર્ડ દ્વારા જોઈશું કે થર્ડ પાર્ટી લવ રિલેશનશિપ માટે આવે છે કે તમને અલગ કરવા માટે આવે છે. તમને એ સલાહ આપવામાં આવે છે કે તમારા પાર્ટનરને સમજાવો, આપણા બંનેના રિલેશનશિપ ખતરામાં છે. જો તમે નહીં સમજાવો તો તમારું રિલેશનશિપ પૂરા થવાના ચાન્સ છે. તમારે સામનો કરવો પડશે અને તમારા પાર્ટનરે પણ સમજવું પડશે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમારે કહેવાનું કે તમારો જે ક્લાયન્ટ છે તે કોઈ સાથે લગ્ન કરવા માટે ઇન્ટરેસ્ટેડ છે, રિલેશનશિપ કરવા માટે પણ ઉત્સુક છે. તમે ક્લાયન્ટને જણાવવાનું કે તમારી રિલેશનશિપ પામવા માટે થોડું ઘણું લડવું પડશે. તમારા ઘરવાળા સાથે, પરિવાર સાથે, સમાજ સાથે પણ લડવું પડી શકે છે. જો પાર્ટનર માટે પૂછો છો તો તેની પાસે ઘણા બધા ઓપ્શન છે. તો તમારે એ બધાથી વિશેષ બનવાનું છે. ત્યારે જઈને તમને આ પાર્ટનર મળી શકે છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે હાર માની લીધી છે, તમે ગીવ અપ કરી દીધું છે, તમારી અંદર ફાઇટિંગનો સમય નથી બચ્યો, તમે કરેજિયસ નથી, તમે એટલા માટે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તમે તમારી જાતને પ્રોટેક્ટ નથી કરતા. સામેવાળી વ્યક્તિ જે બોલે છે તેની હામાં હા મિલાવો છો. પોતાના માટે સ્ટેન્ડ લેવા માટે તમારી પાસે તાકાત નથી. તમારે આ કાર્ડ રિલેટેડ કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો. થેન્ક યુ.